નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આ સાથે જ આપણે આજે નવા યુનિટ મનોવિજ્ઞાનમાં અને આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે સાયકોલોજી ઇન એજ્યુકેશન અને મારી સાથે એટલે કે આપણે જે વિષય ભણી રહ્યા છીએ, જે કહેવાય ને કે સબ્જેક્ટ ભણી રહ્યા છીએ, તે માત્ર ને માત્ર કોઈ અભ્યાસક્રમ પૂરતો નથી. એટલે કહેવાય ને કે ભાઈ આ એક એવો વિષય છે કે જીવનમાં ઉતારવા જેવો, જીવનમાં વર્તનમાં ઉપયોગ કરવા જેવો, વ્યવહારમાં ઉપયોગી બની રહે તેવો, તેમજ વ્યક્તિને અને સમાજને કાંઈક શીખવી જાય એ પ્રકારનો વિષય એટલે આપણો મનોવિજ્ઞાન વિષય. તો મિત્રો યાદ રાખવું જોઈએ કે મનોવિજ્ઞાન એ ખરેખર માનવી અને પ્રાણીના માત્ર ને માત્ર માનસિક પાસાનું જ નહીં, પરંતુ શારીરિક, સામાજિક, આંતરિક, બાહ્ય, સાંસ્કૃતિક તેમજ વિવિધ જે પાસાઓ છે એ દરેક પાસાઓ અભ્યાસ કરે છે. એટલે જ કહેવાય ને કે જ્યાં જ્યાં વ્યક્તિ ત્યાં ત્યાં વ્યક્તિનું વર્તન, અને જ્યાં જ્યાં વ્યક્તિનું વર્તન ત્યાં ત્યાં મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન એ માત્ર મનનું વિજ્ઞાન જ નથી. મનોવિજ્ઞાન માત્ર મનનું વિજ્ઞાન જ નથી, પરંતુ મનથી વિશેષ વર્તન અને વ્યક્તિના આંતરિક સ્વનું વિજ્ઞાન પણ કહી શકાય છે. એટલે જ આજે આપણે વાત કરશું નવો જ યુનિટ કે જે વ્યક્તિના વર્તન સાથે સંબંધિત છે, વ્યક્તિના વિચારો સાથે સંબંધિત છે, વ્યક્તિ કેવા પ્રકારનું પ્રત્યક્ષીકરણ કરે છે એના સંદર્ભમાં છે. તો એવો જ એક યુનિટ એટલે કે ચોથો યુનિટ આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જોવા જઈએ તો કે મનોવલણ અને પૂર્વગ્રહ, પ્રકરણ 4, નામ છે મનોવલણ અને પૂર્વગ્રહ. અને પૂર્વગ્રહ તો ખાસ જ્યારે સમજવા જઈએ કે મનોવલણ એ શું છે, પૂર્વગ્રહ એ શું છે. મનોવલણ અને પૂર્વગ્રહ બંને અલગ અલગ બાબત છે. મનોવલણ એટલે કે આપણા વિચારો, અને વિચારો થકી છે કે આપણું વર્તન છે પ્રગટ થાય છે, તેને આપણે મનોવલણ કહી શકાય. પણ કોના પ્રત્યેના? તો પણ એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે મનોવલણ છે આપણા વ્યક્તિ પોતાની પ્રત્યેના ન હોય. મનોવલણ હંમેશા અન્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેના હોય છે. તો એના પ્રત્યેના આપણા કહેવાય ને કે વલણ કેવા છે, આપણા વિચાર કેવા છે અને આપણું વર્તન કેવું છે, તો તેને આપણે મનોવલણ કહી શકાય. એની એક ચોક્કસ પ્રકારની માનસિકતા રે કે સ્થિતિ, એને આપણે મનોવલણ કહી શકાય. એવી જ રીતે પૂર્વગ્રહની જ્યારે વાત કરીએ, પૂર્વગ્રહ પણ વ્યક્તિમાં એક એવા વિચારો હોય એ ઘર કરી ગયેલા હોય, રૂઢ થઈ ગયેલા હોય. કેવા? તો કે ખોટા ખ્યાલો, રૂઢ થયેલા ખોટા ખ્યાલો. તો આ રૂઢ થયેલા ખોટા ખ્યાલો પણ કોના પ્રત્યે હોય? પોતાના પ્રત્યે તો હોય નહીં. કોના પ્રત્યે હોય? અન્ય પ્રત્યે, ને સમાજ પ્રત્યે એટલે કે વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે કે પરિસ્થિતિ કે ઘટના પ્રત્યે આ ખોટા ખ્યાલો બંધાયેલા હોય છે, તેને પૂર્વગ્રહ કહેવાય. કે ભાઈ ફલાણા ભાઈની વ્યક્તિ, ફલાણી જ્ઞાતિની વ્યક્તિ, ફલાણા ધર્મની વ્યક્તિ, ફલાણો જે કે દુકાનદાર વ્યક્તિ, ફલાણો આ તે વ્યક્તિ વગેરે વ્યક્તિ, વસ્તુ, આ પ્રકારની વસ્તુ એ સારી ન આવે, બરોબર? કોઈ પણ પ્રકારની બ્રાન્ડને લઈ લો, તો એના પ્રત્યેનું કોઈ એક બાબત ખરાબ થયેલી છે અથવા તો ઘટના ઘટિત થઈ ગઈ અને પછી એને એવું જ લાગે કે ભાઈ આ વસ્તુ એ ખરાબ જ છે. પૂર્વગ્રહ. હવે પૂર્વગ્રહ એ હંમેશા આપણા વાત કરીએ કે આપણા મનમાં એમ નામ તો આવતા નથી હોતા. આ પૂર્વગ્રહ એ આપણામાં એમ નામ આવતા હોતા નથી. સૌથી અગત્યનો જો ભાગ ભજવતો, સૌથી અગત્યનો જો પૂર્વગ્રહ અને મનોવલણ ઘડવા માટે મહત્વનો જો ભાગ ભજવતો હોય તો એ સમાજ છે. શું છે મિત્રો? સમાજ. તો સમાજને અહીંયા કેન્દ્રમાં રાખવામાં આવે. સમાજમાં કઈ કઈ બાબત? તો કે કુટુંબ, બરોબર, પછી તો કે શાળા, પછી તો કે મિત્ર વર્તુળ, ત્યાર પછી વાત કરીએ સોશિયલ મીડિયા, તો
આ જે બાબત છે ટેકનોલોજીના સંદર્ભમાં આપણે સોશિયલ મીડિયા કહીએ, બરોબર. શું વાત કરીએ કે સોશિયલ મીડિયા, કુટુંબ, શાળા અને મિત્ર વર્ગ, અને આ બધી જ બાબતોથી આપણું શું થતું હોય મિત્રો? સામાજિકરણ. શું થાય મિત્રો? સામાજિકરણ. બરોબર. આ સામાજિકરણ થતું હોય, અને સામાજિકરણને કારણે એક ચોક્કસ પ્રકારની શું રચાતી હોય? સંસ્કૃતિ, કલ્ચરલ ડેવલપમેન્ટ થતું હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મનોવલણની જ્યારે વાત કરવામાં આવે તો ત્યાં આ બધી જ બાબતોની મહત્વની ભૂમિકા રહેતી હોય છે. અને આ જ મનોવલણો આપણને આ બધી જ બાબતોમાંથી શીખવા, અથવા તો આ જગ્યાએથી કુટુંબમાંથી શીખવા મળતા હોય, શાળાએથી શીખવા મળતા હોય, મિત્ર વર્તુળમાંથી શીખવા મળતા હોય, સોશિયલ મીડિયામાંથી શીખવા મળતા હોય છે. હવે આ મનોવલણો આપણે જે કંઈ શીખ્યા એ કેવા પ્રકારના હોય? મનોવલણો છે એ કેવા પ્રકારના હોય? તો બે પ્રકારના હોય. કેટલા પ્રકારના મિત્રો? બે પ્રકારના. એક તો વિધાયક હોય, બે ધ્રુવ, બરોબર ને, અને એક નિષેધક હોય. વિધાયક અને નિષેધક. એવી જ રીતે પૂર્વગ્રહ પણ વિધાયક અથવા તો નિષેધક હોઈ શકે. પોતાના પ્રત્યે જ્યારે જોવા જઈએ તો પૂર્વગ્રહ એ વિધાયક હોય છે, જ્યારે અન્ય વ્યક્તિઓ કે સમાજ કે પરિસ્થિતિ કે ઘટના પ્રત્યે જોવા જઈએ તો તે નિષેધક હોય. તો આ બે ધ્રુવો થકી વિધાયક અથવા તો નિષેધક મનોવલણનો આપણે જોઈએ તો એનું કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ. મનોવલણ કઈ રીતે બંધાય? દાખલા તરીકે કુટુંબમાં માતા પિતા અને આડોશ પાડોશીઓ, બરોબર, માતા પિતા, કાકા કાકી, દાદા દાદી, ભાઈ બહેન વગેરે કુટુંબમાં સમાવેશ થતો હોય છે. તેમાંથી મમ્મી દ્વારા એમ કહેવામાં આવે કે બાજુના ઘરે જવું નહીં, તે લોકો સારા નથી, તે લોકો અન્ય જ્ઞાતિ કે ધર્મના છે. તો એક જે તે બાળકના મનમાં વિચાર અથવા તો વલણ છે એ બંધાઈ જશે. અથવા તો કોઈ અન્ય વ્યક્તિ સાથે બાળક વાત કરશે, અન્ય વ્યક્તિ સાથે બાળક વાત કરશે તો પણ એ બાળક એના પ્રત્યે કેવું મનોવલણ હશે? નેગેટિવ, બરોબર. કેવું મનોવલણ હશે? નેગેટિવ, નકારાત્મક, નિષેધક. એવું કેમ? તો ભાઈ એનો ઉછેર અથવા તો એના કુટુંબમાંથી, એના માતા દ્વારા, એના પિતા દ્વારા, કાકા દાદી, બહેન દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ફલાણી વ્યક્તિ સારી નથી, ખરાબ છે, અથવા તો એનાથી આવું થાય. હજુ આનાથી ઉપર આપણે જોવા જઈએ તો કે એવી કઈ કઈ બાબત છે કે જેના કારણે મનોવલણ છે એ બંધાય છે? ક્યાંથી બંધાય? કેવી રીતે બંધાય? અથવા તો ઘડતર કઈ રીતે થાય? મનોવલણનું ઘડતર કઈ રીતે થાય? તો કે અનુકરણ દ્વારા, બરોબર. જે કોઈ આપણે કહેવાય ને, કોઈ એક ઘરનો કોઈ મોભી હોય, કોઈ રસ્તે ચાલતો હોય તો આપણે પણ એ રસ્તે ચાલવાના પ્રયત્ન કરતા હોય છીએ. એવી જ રીતે બાળક પણ તમારું અનુકરણ કરશે. તમે જો કોઈ ઘરમાં વ્યસન કરો છો તો તમારું બાળક પણ એ વ્યસની વલણ તરફ દોરાવાની શક્યતાઓ 99.99% વધી જતી હોય છે. તો અનુકરણ. ત્યાર પછી આપણે વાત કરીએ કે ક્રિયાત્મક કે કારક, બરોબર. ક્રિયાત્મક કે કારક વર્તન દ્વારા. તમે કોઈએ તમારી વસ્તુ લીધી અને તમે એને મારો, કોઈ બાળક જોવે તો એને પણ ખ્યાલ હશે મારી કોઈ વસ્તુ લે મારે એને શું કરવાનું? મારવાનું. તો એના દ્વારા નેગેટિવ છે. પણ તમે એવી ક્રિયા કરશો કે ભાઈ ના, બાળકને મારવાનું નથી, શાંતિથી સમજાવવાનું હોય ને પછી આપણે એ વસ્તુ પાછી લેવાની. તો બાળક એ જોશે, જોઈને એ શીખશે, એની કોઈ વસ્તુ લેશે તો એને સમજાવવાનો પ્રયત્ન કરશે અને એ વસ્તુ એ પછી લેવાનો પ્રયત્ન કરશે. તો જો ક્રિયાત્મક તેમજ અભિસંધાન દ્વારા, બરોબર, કે કોઈ એક વસ્તુ એની સાથે જોડાયેલી બાબત, એ જ શિક્ષણ, એ જ જ્ઞાન કે એ જ માહિતી એના મનમાં ઘર કરી ગયેલું હોય. કે ફલાણા લાલ કપડાં પહેરે, આપણે નાના હોય બાળક, એ સમય દરમિયાન તમને કહેવામાં આવેલું કે ભાઈ જોજો લાલ કપડાં, કાળા કપડાં પહેર્યા આવશે, આ ભૂત આવશે, ડાકણ આવશે. તો એ પ્રકારના તમે કપડાઓ પહેરીને જ્યારે જોવા જઈએ સમાજમાં, એવો કોઈ વ્યક્તિ આપણે જોઈએ, આ તો એ ભૂત છે, આ ભૂત જેવા કપડાં એને પહેર્યા છે, એ બાળક છે એ પ્રકારનું શીખશે. અભિસંધાન શેના સાથે થશે? કાળા કપડા સાથે. તો આ પ્રકારની બાબત
પણ બાળક છે શીખતું હોય છે. અને એક છે નમૂનારૂપ કે આદર્શ અથવા તો આદર્શ, કે કોઈ સારું વર્તન કરે ખરાબ વર્તન કરે એ જોઈને એવું જ વર્તન બાળક કરતું શીખે, એવું જ વર્તન. એ પ્રકારની આપણે ઘણી બધી વાર જોતા હોય, હીરો હિરોઈનની જે સ્ટાઇલ, કપડાં, એની પહેરવેશ, એની હેરસ્ટાઇલ, એને જે કંઈ કહેવાય કે કોઈ આભૂષણો છે એ પહેરેલા છે, તો વગેરે બાબત છે એનાથી એ એટલો પ્રભાવિત થાય છે કે એના જેવું જ આદર્શ વર્તન પોતાનામાં ઉતારવા માંગતો હોય છે, એના જેવો જ આદર્શ બનવાનો પ્રયત્ન એ કરતો હોય છે. તો એ એક મનોવલણ જ છે. એ એનામાં ઘર કરી ગયું કે મારે આવું કરવું, આવું જ બનવું છે, આના જેવું નહીં, આની જેવું જ, આના જેવું નહીં, આની જેવું જ. એટલે આ દેખાદેખીને કારણે બાળકમાં છે ઘણી બધી વાર છે એનો વિકાસ કેવો થતો હોય, સામાજિક રીતે અયોગ્ય થતો હોય. અને અયોગ્ય વિકાસ થવાને કારણે બાળક છે એ અયોગ્ય દિશામાં અથવા તો દિશાવિહીન બની જતું હોય. પછી આપણે કહેવામાં મારું બાળક છે ધ્યાન નથી આપતું, મારું બાળક છે અમને કોઈને સાંભળતું નથી, મારું બાળક છે એ કોઈના વિચારો અથવા તો કોઈની વાતને કે એના શિક્ષકોની કે અમારી કોઈની વાતને માનતું નથી, સ્વીકારતું નથી કે ગણ કરતું નથી. તો બધી જ બાબતો ક્યાં જોવા મળે છે? મનોવલણ. ક્યાં જોવા મળે? મનોવલણ. આ બધી જ, એટલે આપણે કહેવું કે આ બધી જ બાબતોમાંથી બાળકનું વર્તન એક ચોક્કસ વર્તનવાદ અથવા તો એના મનમાં એ પ્રકારની બાબત છે ઘર કરી જાય છે, અને એ એવા પ્રકારનું વર્તન અન્ય લોકો સાથે, એ વિચારોને એ અન્ય લોકો સાથે જોડવાનો જ્યારે એ પ્રયત્ન કરતો હોય છે. આ બધી જ બાબતો જોવા જઈએ તો એની એક ચોક્કસ અસર છે એ જોવા મળતી હોય છે. પોતાની ગમા અણગમા, બરોબર, સ્વીકાર અસ્વીકાર, દરેક બાબતો તમે જોજો આમાંથી આ શીખે તો એમાં એ ગમા અણગમા, બરોબર, સ્વીકાર અસ્વીકાર અને અન્ય તમામ પાસાઓ પ્રત્યે એ જોતું હોય. તેમજ આવેગોની પણ વાત કરી શકાય કે મનોવલણ અને પૂર્વગ્રહને કારણે વ્યક્તિના આવેગોમાં પણ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે. આવેગોના મુખ્ય આમ જોવા જઈએ તો બે પ્રકાર, બરોબર, પોઝિટિવ અને નેગેટિવ, એટલે વિધાયક અને નિષેધક, હકારાત્મક અને નકારાત્મક. આવેગોની અસર પણ મનોવલણને કારણે વ્યક્તિના વર્તન ઉપર ખાસ પેટર્ન છે જોવા મળતી હોય. ગમા અને અણગમા સાથે આપણે જોડી શકાય કે વ્યક્તિ કોઈ વ્યક્તિ સાથે મનોવલણ ભર્યું જે વર્તન કરે, વિધાયક વર્તન કરે, તો એનામાં વિધાયક આવેગો એ ઉત્પન્ન થશે. આખી પેટર્ન છે, બરોબર, આખી પેટર્ન છે. વિધાયક આવેગો, વિધાયક વર્તન, વિધાયક લાગણીઓ, બરોબર, નિષેધક વલણ, નિષેધક આવેગો અને નિષેધક વર્તન, એક આખી પેટર્ન છે. તો આના દ્વારા પણ આપણે સમજી શકાય કે ખરેખર કે વ્યક્તિના વર્તન ઉપર કેટલું છે એ ગૂઢ રીતે છે એ મનોવલણ અને પૂર્વગ્રહની અસર છે જોવા મળે છે. આમ જોવા જઈએ તો કે મનોવલણ એ કઈ રીતે વિકસે, કઈ રીતે ઘડાય છે, એમાં પરિવર્તન કઈ રીતે આવે છે, એને સમજવાનો પ્રયત્ન છે આપણે આ યુનિટમાં કરવાના છીએ. ત્યાર પછી પૂર્વગ્રહની પણ વાત કરી કે પૂર્વગ્રહ શું છે? તો રૂઢ ખોટા ખ્યાલો છે કોના પ્રત્યે હોય? નિષેધક. આમ જોવા જઈએ તો પૂર્વગ્રહ મોસ્ટ ઓફ કેવા પ્રકારના હોય? નિષેધક. પૂર્વગ્રહો મોટા ભાગે નિષેધક પ્રકારના હોય. નિષેધક અસર છે જન્માવે લોકોમાં વૈમનસ્ય, લોકો પ્રત્યે કહેવાય કે ક્રોધ, ઘૃણા, એ પ્રકારની ભાવના જગાડનાર પૂર્વગ્રહો હોય છે. અને વર્તનને કારણે પૂર્વગ્રહ વ્યક્તિના વર્તનને કારણે સમાજના લોકોના વર્તનને ખૂબ જ મોટો પ્રભાવિત કરતું હોય છે. પૂર્વગ્રહમાંથી વિવિધ સામાજિક સંઘર્ષો અને વૈમનસ્ય પણ પેદા થાય. સંઘર્ષ અને વૈમનસ્ય આ બાબત છે. પૂર્વગ્રહને કારણે નિષેધક, બરોબર, વલણ અને વૈમનસ્ય અને જેમ વાત કરી તેમ કે ભાઈ સંઘર્ષોનું પણ બાબત છે એ સર્જાતી હોય છે. અને તેથી સમાજને વ્યવસ્થિત બનાવી તેના યોગ્ય વિકાસ માટે પૂર્વગ્રહ ઘટાડવાની પણ અમુક બાબતો અથવા તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અથવા તો રીતો આપણે અપનાવવી જોઈએ, શાળા કક્ષાએ કે વગેરે, બરોબર, કે કાયદાકીય રીતે. પછી અંતે આપણે કોઈ પણ રીતે એ વ્યક્તિના વર્તનમાં અથવા તો એવા પૂર્વગ્રહ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. પૂર્વગ્રહ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે જોવા મળતા હોય છે. આપણે એની પ્રસ્તાવના જોઈ. હવે પછી આપણે જે એક પછી એક ટોપિક જોઈશું કે ભાઈ મનોવલણ, બરોબર,
કે મનોવલણ અને મનોવલણનો અર્થ અથવા તો વ્યાખ્યા, બરોબર, અને વ્યાખ્યા સમજ્યા પછી એના સ્વરૂપના મુદ્દાની આપણે ચર્ચા કરીએ. તો હવે આપણે જે વ્યાખ્યા છે વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ કે મનોવલણ એ શું છે. તો મનોવલણને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? એટીટ્યુડ તરીકે ઓળખવામાં આવે. એટીટ્યુડ તરીકે ઓળખવામાં આવે. ઘણી બધી વાર આપણે જોતા હોય કે આપણા મિત્રો હોય, આપણી સાથે ભણતા વ્યક્તિઓ હોય કે ભાઈ આને તો બહુ એટીટ્યુડ છે હો, એવો તો શું એટીટ્યુડ, એવો તો શું ઈગો, વગેરે બાબત છે એ શબ્દથી આપણે સંબોધતા હોય અને કહેતા હોય. હવે એટીટ્યુડ એટલે શું? એ પ્રકારનું વલણ કોના પ્રત્યે? તો કે વ્યક્તિ પ્રત્યે, કોઈ પરિસ્થિતિ પ્રત્યે. કોઈ જગ્યાએ તમે જોજો કે કોઈ ફરવા જવાનું હોય અને કહેવામાં આવે કાલો ફરવાનું, એમાંથી કોઈ એક વ્યક્તિ કહેશે કે ના મારે તો ત્યાં નહીં, અહીંયા જવું હોય. કેમ ત્યાં કેમ ન જવું? તો પરિસ્થિતિ પ્રત્યે કંઈ એવો નેગેટિવ છે એ મનોવલણ છે, એ જાણવું જોઈએ. ખરેખર આપણે ઘરમાં અથવા તો બાળક પણ છે ઘણી બધી વાર કોઈ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે નકારાત્મકતા દર્શાવે છે તો એની પાછળ ચોક્કસ કારણ હોય છે, અને કારણ થકી જ વ્યક્તિનો એટીટ્યુડ છે નક્કી થાય. કોઈ વિધાયક છે તો એના કારણે એનું વર્તન પણ આ પ્રકારનું એના પ્રત્યે જોવા મળતું હોય છે. અહીંયા આપણે વ્યાખ્યાની વાત કરીએ તો વ્યાખ્યા એક સરસ મજાની લખેલી છે કે ભાઈ મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત એટલે કે શીખેલ અને આવેગયુક્ત પ્રવૃત્તિ છે. વ્યાખ્યાને સમજીએ તો કે મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે હોય, બરોબર. આપણને ખ્યાલ છે કોઈ વસ્તુ ન ગમતી હોય એ કોઈ પણ એવો ભૌતિક પદાર્થ, વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, અને પરિસ્થિતિ પ્રત્યે કોઈ પણ પ્રકારની એવી ઘટના હોઈ શકે એના પ્રત્યે કેવી વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની, સુસંગત, સંપાદિત, સુસંગત એટલે એના સાથે જોડાયેલી બાબત છે કે ભાઈ હા કે અમે એવી ઘટના, એની સામે એવી કોઈ વસ્તુ આવી, એની સામે કોઈ એ વ્યક્તિ આવી, બરોબર, એ વ્યક્તિ આવી અને એ કોઈ એવી બાબત શીખેલ છે શેના દ્વારા? તો ચારે બાબત આપણે જોઈએ કે નિરીક્ષણ દ્વારા હોય, ક્રિયા દ્વારા હોય, કોઈ કહેવાય ને કે સાહચર્ય દ્વારા હોય, તો એ શીખેલ બાબત હોય, અનુભવ દ્વારા. અને આ બધી જ બાબતો હોય અનુભવ એક મહત્વની કડી. તો એની સમક્ષ આવે અને આવતાની સાથે જ કેવા પ્રકારની આવેગયુક્ત પૂર્વવૃત્તિ. તો બરોબર, અહીંયા આપણે એક વ્યક્તિનું ઉદાહરણ લઈએ, જસ્ટ ફોર એક્ઝામ્પલ. કોઈ એવી વ્યક્તિ છે અને એની સાથે તમારે એને એક અનુભવ કે ભાઈ એની સાથે પહેલા આપણે મળ્યા હતા અને એની સાથે ખૂબ ખરાબ અનુભવ થયો, ખૂબ જ ખરાબ અનુભવ થયો. તો અહીંયા એ વાત કરીએ ફરીથી કોઈ એ જ વ્યક્તિ અથવા તો એ જ વ્યક્તિ તમારી સમક્ષ આવે અને તરત તમે કેવું વર્તન કરશો? એટલે આ ક્યાં આવી ગયું? સવારમાં ઘણી બધી વાર એવું કહેતા હોય કે ભાઈ કોઈ વ્યક્તિ તમારી સમક્ષ આવે અને એનું મોઢું ન જોવું હોય, આપણે એમ કહેતા હોય કે એનું મોઢું જોઈએ એટલે આપણો આખો દિવસ ખરાબ છે, એ પ્રકારનું વલણ આપણા માઇન્ડમાં ઘર કરી ગયું હોય. એકવાર એ પ્રકારની ઘટના બની હોય, એનું મોઢું જોયું એટલે આપણે કંઈક ખરાબ પરિસ્થિતિમાં એક્સિડન્ટ થયું વગેરે, સફળ ન થયા, નિષ્ફળ થયા, કામના કાજના જે કંઈ સ્થળે પહોંચી ન શક્યા. તો આ એક બાબત ઘટના બની અને ફરીથી પાછો એ જ વ્યક્તિ આવે અને એ જ વ્યક્તિ આવવાના કારણે એ અનુભવ છે ભૂતકાળનો અનુભવ છે અને એ ફરીથી આવે તો આવેગ પૂર્વવૃત્તિ, આવેગ તમારામાં કેવો પ્રગટ છે? એ નેગેટિવ મનોવલણ છે અને એના કારણે તમને લે આનું કેમ મોટું થયું, આ ક્યાં આ દેખાઈ ગયું. એવી જ રીતે પોઝિટિવ, ભાઈ કોઈ વ્યક્તિ આપણને મળ્યો અને એ વ્યક્તિને મળવાથી આપણું માઇન્ડ એટલું ફ્રેશ થઈ ગયું, એટલું આનંદિત થઈ ગયું ન પૂછવા. તો ફરીથી કોઈ પણ સમયે જ્યારે એ વ્યક્તિ આપણી સમક્ષ આવશે તો તરત જ આપણે કહીશું વાહ આજ આ વ્યક્તિને મળ્યા, ખૂબ આનંદ થયો, મજા આવી. એ પ્રકારનું જે આપણા માઇન્ડમાં પૂર્વવૃત્તિ, આવેગયુક્ત પૂર્વવૃત્તિ જોવા મળે, બરોબર. એટલે વિધાયક અથવા તો નિષેધક આવેગો પણ જોવા મળતા હોય છે. માની લો કે એ પર્સનની આપણે વાત કરીએ, પર્સનની વાત કરી તો એ પર્સન આપણને એક અનુભવ આપણને આપે, બરોબર, અનુભવ આપે છે. આ અનુભવ કેટલા પ્રકારે જોવા મળે? તો કે બે પ્રકારે. એક તો વિધાયક અને નિષેધક કે વલણ છે ઉત્પન્ન કરે છે. જો વિધાયક વલણ ઉત્પન્ન થયું હશે તો ફરીથી એ જ વસ્તુ એની સમક્ષ, બરોબર, પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની અથવા તો ગમે ત્યારે એની સમક્ષ એ બાબત આવશે તો એ બાબતે શીખો હોય, હા શીખો હોય, અને એના કારણે વિધાયક નિષેધક વલણ એની સાથે બંધાણા છે, બરોબર. ફરીથી આવે છે તો ફરીથી આવવાના કારણે જો વિધાયક વલણ હશે તો એનો વિધાયક આવેગ કે વર્તન ઉત્પન્ન થશે. એ જ રીતે નિષેધક વલણ બંધાયેલ હશે તો નિષેધક આવેગ અને વર્તન ઉત્પન્ન થશે અને થશે અને થશે. એને આપણે એટીટ્યુડ અથવા તો મનોવલણ તરીકે ઓળખી શકાય. આ વ્યક્તિનું એ જ રીતે પરિસ્થિતિ હોય, તમારી સાથે કોઈ ખરાબ ઘટના બની ગઈ હોય
અને તમે એને ભૂલવા માંગતા હોય પણ ભૂલાતી ન હોય અને ફરીથી પણ ક્યારેક એ જ વસ્તુ તમારી સમક્ષ ઘટિત થાય ત્યારે ઘણી બધી વાર ત્યારે કહેવાય ને કે અંદરથી તમે એ ભાંગી પડતા હોય કે ભાઈ આ ક્યાંથી એવી રીતે થઈ ગયું, કે આવું નહોતું થવાનું, કે મેં જોયેલી આવી બાબત છે, કે હવે આ થઈ ગયું એનાથી પણ બદતર અથવા તો ખરાબ થઈ જશે, એ પ્રકારની બાબત છે જોવા મળતી હોય છે. તો આ મનોવલણની આપણે વ્યાખ્યા જોઈએ. આ સિવાયની અન્ય એક વ્યાખ્યા આપણે જોઈએ. આ સિવાયની અન્ય એક વ્યાખ્યા જોઈએ મિત્રો. ઓલપર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે મનોવલણ એટલે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિની માનસિક કે ચેતાકીય તત્પરતા. મને આપેલી મિત્રો વ્યાખ્યા ઓલપોર્ટ. ઓલપોર્ટ દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી જે ઉપરની વ્યાખ્યાનો અર્થ થાય એ હંમેશા યાદ રાખવું. કોઈ પણ વ્યક્તિએ વ્યાખ્યા આપેલી હોય તો વ્યાખ્યાનો સારાંશ એક જ થતો, એનો અર્થ તો એક જ થતો, પરંતુ શબ્દો એ અલગ અલગ હોય છે. અહીંયા પણ તમે જો વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ બરોબર, એના પ્રત્યે કે કોની પ્રતિક્રિયા કરવાની, કોણ વિશિષ્ટ પ્રતિક્રિયા કોણ કરે, તો વ્યક્તિ જ કરે ને. કારણ કે અહીંયા આપણે મનોવિજ્ઞાનમાં વ્યક્તિને કેન્દ્રમાં રાખીને, વ્યક્તિના વર્તનને કેન્દ્રમાં રાખીને જ અભ્યાસ કરવાનો હોય છે. એટલે અથવા તો એના મનોવલણોનો અભ્યાસ કરવાનો હોય, માનસિક પાસાનો અભ્યાસ કરવાનો, વ્યક્તિત્વ પ્રત્યેની માનસિક કે ચેતકીય તત્પરતા. માનસિક એટલે સજાગ થઈ જાય એના પ્રત્યે, આના પ્રત્યે કેવું આપણે બિહેવ કરવું, આના પ્રત્યે ઘણી બધી વાર તમે ખાવાનું આપણને ઉદાહરણ આપેલું હોય, ભાવતી વસ્તુ તરત આપણે ખાઈએ, પણ એ મેન્યુમાં આપણને ન ભાવતી વસ્તુ હશે અને તરત લેવાશું, ના ભાઈ રહેવા દો, કેમ આપણે એમ કહીશું? તરત માનસિક રીતે અથવા તો અગાઉથી સજાગ થઈ જઈએ છીએ કે ભાઈ આ વસ્તુ તો નહીં, આ વસ્તુમાં લેવાની નથી, આટલી વસ્તુ લેવાની, આટલી વસ્તુ નથી લેવાની. શા માટે એ વસ્તુ નથી લેવાની? કારણ કે તને એને ભાવતી નથી, એના પ્રત્યે નેગેટિવિટી, એ કડવી છે, એ સારી નથી, એ થોડીક વિશિષ્ટ સ્વાદવાળી છે, એ યોગ્ય નથી, એની સુગંધ સારી ન થતી, બરોબર. આ બધી જ બાબતો છે માનસિક અને ચેતકીય તત્પરતા છે એ મનોવલણ છે એ સુનિશ્ચિત કરતું હોય છે. આ સિવાયની અન્ય પણ વ્યાખ્યાઓ છે કે તત્વો, મુદ્દાઓ, વિચારો, વ્યક્તિ કે સામાજિક સમૂહ વસ્તુ પ્રત્યે આપણે વિધાયક નિષેધક પ્રતિક્રિયા આપીએ છીએ, તેને મનોવલણ કહીએ છીએ. આ બેરન અને બાયરન દ્વારા એ 1996માં જે વ્યાખ્યા આપવામાં આવેલી છે. ત્યાર પછી મનોવલણ એ વિચારના બધા જ રૂપના એક ખૂબ જ મૂળભૂત પક્ષનું પ્રતિનિધિત્વ કરે. શું કીધું એ કે વિચારોના, મનોવલણ વિચારના બધા જ રૂપો આવે, બધા જ સંકેતો, બધા જ ખ્યાલો આવી જાય અને એનું એક પ્રતિનિધિત્વ રૂપ કરે. ભાઈ ના, આવું, 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 વ્યક્તિ આવી, આ વસ્તુ આવી, આ પરિસ્થિતિ આવી, કે ઘટના આવી. તો આ ઈટો અને કેસિયોપ્થો દ્વારા એ વ્યાખ્યા આપવામાં આવેલી છે અને એ વ્યાખ્યા 1999માં આપવામાં આવેલી છે. આ સાથે જ આપણે એના સ્વરૂપની પણ વાત કરીશું. તો એ સ્વરૂપ આપણે હવે અન્ય સેશન અથવા તો લેક્ચરમાં જોઈશું. આ સાથે જ મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા સેશનમાં, નવા લેક્ચરમાં, નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.